દર્શનભાઈ, એક ટી પોસ્ટ નામ ક્યાંથી સૂજ્યું? ટી પોસ્ટ નામ જે તમે રાખ્યું એ? ટી પોસ્ટ છે ને એ બહુ સિમ્પલી મેં વિચારેલું છે તે સમયે. ઘણા બધા વિચારો આવ્યા હતા ત્યારે, લોગાએ ઘણા બધા બનાવ્યા હતા, અને નામ જ્યારે નક્કી કર્યું ત્યારે અ, તમને પેલા પોસ્ટકાર્ડનો જમાનો હતો, કદાચ ખબર હોય તો. એમાં મુકામ પોસ્ટ એવું લખતા, હા 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 હા, બરાબર. મુકામ પોસ્ટ એટલે ઇટ્સ અ ડેસ્ટિનેશન, યસ. આ જગ્યા, એમ આ ડેસ્ટિનેશન. મુકામ પોસ્ટ સો એન્ડ સો ગામ, આવું કંઈ લખતા. સાચું. એટલે ઇટ્સ અ ડેસ્ટિનેશન કહેવાનો મતલબ એ છે. એટલે મારા દિમાગમાં ચાનું ડેસ્ટિનેશન ઇઝ ટી પોસ્ટ, આવું દિમાગમાં મેં ટી પોસ્ટ નામ રાખેલું છે. બરાબર છે. અને જે બધી ટેગલાઇન ને બાયલાઇન્સ છે એ બધી આમ વિચારેલી તમે જ કે પછી હા, પહેલાં જે હતી તો બધી મેં જ વિચારેલી હતી. અને પછી રિસન્ટલી અમે એક ટેમલાઇન અમે ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત, આવું હવે નવું કર્યું છે. એ અમારી એક એજન્સી સાથેથી અમે લીધેલી છે. આ બધી વસ્તુ નાની નાની બહુ ઇફેક્ટ કરતી હોય પણ ને. મને આમ એક જ સેકન્ડમાં ગમી ગઈ હતી કે ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત, તો એ બધી જ ટેગલાઇન હટાવી દીધી ને બધી જગ્યાએ મૂકી દીધી. એક તો રાઇમિંગ કરે છે, ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત, અને મારી જગ્યા જ એવી છે કે જ્યાં લોકો પોતાની દોસ્તીને મોટી કરે છે. ટી પોસ્ટમાં સૌથી વધારે ઓર્ડર થતી આઈટમ કઈ છે? અમારી એક ચા છે, જિંજર ફુદીના ચા, હમ જે હોટકેક આઇટમ છે કે જે લોકોને ખૂબ જ ભાવે છે. એ ફ્રેશ મટીરિયલમાંથી બને છે, ફ્રેશ જિંજર, ફ્રેશ ફુદીના નાખીને બનાવે છે, એટલે લોકોને ભાવે છે. જે એરિયામાં આ ચા નહોતી પીવાતી ને, એક જમાનામાં ફુદીના વોઝ નોટ અ પાર્ટ ઓફ ટી. તમે મહારાષ્ટ્રમાં કે આપણે જિંજર અહીંયા બધે યુઝ થાય છે, પણ ફુદીના યુઝ ન થતો. એ મહારાષ્ટ્રમાં મેં ફુદીના આવ્યો ત્યારે ઇનિશિયલી લોકો એવું કહેતા કે ભાઈ આ ફુદીના શું કામ ચામાં નાખવા છે, પણ અગેઇન પીપલ લાઇક ઇટ. એની ફ્લેવર જ એવી છે કે લોકોને ગમે છે. એટલે જિંજર ફુદીના ટી સૌથી વધુ ઓર્ડર થતી પ્રોડક્શન. અને જ્યારે પહેલું આઉટલેટ થયું ત્યારે કેટલા ટાઈપની ચા મળતી? 4 કે 5 જાતની ચા હતી ઇનિશિયલી, 2-3 ફ્લેવરમાં જ હતી. અત્યારે તો ચામાંય ઘણા બધા પ્રકારો છે. આ ફ્લેવર ઘણી બધી છે. હોટ ટીમાં છે, પછી કોલ્ડ ટી છે, પછી આઈસ ટી છે, પછી ગ્રીન ટી છે, દાર્જિલિંગ ટી છે. આ બધું જ હવે તો છે. હવે લોકો એટલા છે. આજે હું આટલા આઉટલેટ, 280 આઉટલેટ છે અત્યારે. અમારો રોજનો મારું બિલિંગ છે ને, એ મુજબ અમારી ફૂટફોલ કરો દેટ ઇઝ મોર દેન 70,000-75,000 પીપલ એવરી ડે કમિંગ ટુ માય સ્ટોર પર ડે. એટલે હવે એ રેન્જ મુજબ મારે મારા મેનુ બનાવવા પડે ને, નેચરલી.